પાટણમાં દૂધસાગર ડેરીના ચેરમેન સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। ચેરમેન અશોક ચૌધરી સામે યોજાનારા સંમેલનની મંજૂરી રદ કરાઈ। હારીજમાં પશુપાલકોના સંમેલનનું આયોજન હતું, ત્યારે વાંધા અરજી થતા આ સંમેલનની પરવાનગી રદ કરાઈ છે। લક્ષ્મીપુરા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી નારણજી ઠાકોરે અરજી કરી હતી। અરજીના આધારે મામલતદારે સંમેલન અને રેલીની મંજૂરી રદ કરી। તો મંજૂરી રદ થઈ જતા સંમેલન યોજવા પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે। સંમેલન સ્થળ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। હારીજ સમીર શંખેશ્વર બાદ ફરી એક વખત પાટણ જિલ્લાની અંદર મહેસાણા દૂધસાગર ડેરી સામે પાટણ જિલ્લાના પશુપાલકો પોતાના હક માટે આજે ફરી એક વખત સંમેલન યોજવા જઈ રહ્યા હતા। પરંતુ તે પૂર્વેના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે આ દ્રશ્યો છે તે પાટણના ખાડિયા મેદાનના દ્રશ્યો છે। અહીંયા જ પાટણ જિલ્લાના જે પશુપાલકો છે તે મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થવાના હતા અને પોતાનો જે માંગ છે કે પશુપાલકોને જે દૂધના ભાવ મળવા જોઈએ તે દૂધના ભાવ નથી મળતા, તેમજ સાગરદાણ જે સાગરદાણની અંદર જે ક્વોલિટી છે તે ક્વોલિટીની અંદર પણ ભેળસેળ કરવામાં આવે છે। આવા અનેક મુદ્દાઓ ઉપર દૂધસાગર ડેરી દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાના અનેક વખત રજૂઆતો કરી, પરંતુ દૂધસાગર ડેરી દ્વારા કોઈ પણ જાતનો નિવેડો ન આવતા હારીજ સમીર શંખેશ્વરમાં જે રીતે સંમેલન યોજાયું હતું, આજે ફરી એક વખત પાટણના ખાડિયા મેદાન ખાતે આ સંમેલન યોજવા જઈ રહ્યું હતું। પરંતુ તે પૂર્વે જ લક્ષ્મીપુરા જે દૂધ મંડળીના મંત્રી છે તેઓ દ્વારા વાંધા અરજી આપવામાં આવીને વાંધા અરજીના પગલે આજે સંમેલનની જે પરવાનગી છે તે રદ કરી દેવામાં આવી છે। તેને લઈને જ અહીંયા પાટણ જે ખાડિયા મેદાન છે ત્યાં આગળ ડીવાયએસપી, પીએસઆઈ સહિત મોટી માત્રાની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને એક બાજુ પરવાનગી રદ કરી દેવામાં આવી છે અને બીજી બાજુ મોટી માત્રામાં અહીંયા સમગ્ર જિલ્લાના પશુપાલકો ધીરે ધીરે આવી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે પશુપાલકો પોતાના હક માટે જે સંમેલન યોજવા જઈ રહ્યા હતા અને તે સંમેલનની જે પરવાનગી આપ્યા બાદ ફરી એક વખત વાંધા અરજી થવાના કારણે આજે આ પરમિશન રદ કરી દેવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે જે પશુપાલકો પોતાના હક માટે સંમેલન યોજવાના હતા તે યોજાય છે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આ પશુપાલકોનું જે સંમેલન છે તેની પરવાનગી હાલ તો રદ કરી દેવામાં આવી છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।